સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં મંદીનો માહોલ છવાયો હોય, જેથી ડાયમંડ વર્કર યુનિયનને કેન્દ્ર સરકાર દ્વારા રત્ન કલાકારો માટે કોઈ પેકેજ લવાય તેવી માંગ કરાઈ રહી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ભયંકર મંદીનો માહોલ છવાયો છે. મંદીને કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને બેરોજગારીને કારણે આર્થિક સ્થિતિ નબળી પડતા અત્યાર સુધીના 50 કરતાં વધારે કારીગરો એક વર્ષની અંદર સુસાઇડ કર્યા હોવાના ડાયમંડ વર્કર યુનિયન ભાવેશ ટાકાએ કર્યો હતો અને જણાવ્યું હતું કે 2025ના કેન્દ્ર બજેટ નિરાશાજનક રહ્યું છે. સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે, જેના પરિણામે આવનારા દિવસોમાં સરકારે જોવાના રહેશે. કારણ કે ચૂંટણી નજીક છે. રત્ન કલાકારોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું. સરકાર મોંઘી અને બેરી બેઠી છે, જેથી આ સરકારને વોટ નહીં કરીશું તેમ જણાવ્યું હતું. સાંભળો શું કહે છે ભાવેશ ટાક. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ભાવેશભાઈ, બજેટની અંદર હીરા ઉદ્યોગના મોટા જે ભાગ છે રત્ન કલાકાર, એમને સ્થાન નથી મળ્યું. કોઈ જોગવાઈ હીરા ઉદ્યોગ માટે નથી થઈ. શું કહેવું છે, શું રાવ છે? છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે. મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં 50 કરતાં વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર જે કાંઈ બજેટો આવે છે 2025ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે, કોઈ યોજના જાહેર કરવામાં આવશે. પરંતુ સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે. સરકારે રત્ન કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં, જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે. આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે એ સરકાર છે, જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી. આ એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર મૂંગી બેહરી રહી અને જોતી હતી. તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું. આખરી નિર્ણય અમે રત્ન કલાકારો પર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન આપવો.